આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવા અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હતી. અગાઉ જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બંધારણમાં ફેરફાર વિશે કંઈ કહ્યું નથી. તેમણે કહ્યું કે શાસક પક્ષના નેતાઓએ ઘણી વખત બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી છે. શ્રી ખડગેએ કહ્યું કે કોંગ્રેસ બંધારણના રક્ષણ માટે છે. ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ પર શ્રી ખડગેના નિવેદન અંગે ગૃહમાં સત્ય ન બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જાહેર કરારોમાં ધર્મના આધારે 4% અનામત આપી છે. કેન્દ્ર સરકારે સંસદ વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે. સંસદ સભ્યોનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરાયું છે, જ્યારે હાલના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યો માટે માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરાયું છે, જે 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના વિભાગની 2,076 કરોડ રૂપિયાની અને નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની 17,364 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, જરૂરિયાતમંદોની ખાદ્ય સલામતી અને પોષણ સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી બાવળિયાએ કહ્યું, સ્માર્ટ જાહેર વિતરણ વ્યવસ્થા PDS યોજના દ્વારા તમામ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન સ્કીમ દ્વારા લેવાયેલી ટેકનોલોજી આધારિત સુધારા કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં નવા સુધારાઓ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું, રાજ્ય સરકારે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30ની જાહેરાતના એક જ મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના આ સેન્ટરનો પ્રારંભ થયો છે. શ્રી પટેલે ઉમેર્યું, આ સેન્ટર કાર્યરત થતાં ગુજરાત દેશ અને વિશ્વને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઉકેલ આપવા માટે વધુ સક્ષમ બનશે. આગામી સમયમાં નવી ટેકનોલોજી અને નવીનતા રાજ્યના અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થશે. જાન્યુઆરી મહિનામાં કર્મચારી રાજ્ય વીમા યોજના ESIC હેઠળ લગભગ 18 લાખ નવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે. ગઈકાલે જાહેર કરાયેલી ECICની માહિતી મુજબ મહિના દરમિયાન 27,805 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષામાં લાવવામાં આવી હતી, જેનાથી વધુ કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી છે, ત્યારે યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન અપાઈ રહ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગરથી 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. ગાંધીનગરમાં ભારતીય રમતગમત સત્તામંડળ ખાતે આયોજિત આ સ્પર્ધામાં વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4 રમત સ્પર્ધાઓમાં 27 રાજ્યના 704 રમતવીર ભાગ લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડુંગળી પરની 20% નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું કે હવે ખેડૂતોને ડુંગળી વૈશ્વિક બજારોમાં જકાત મુક્ત પહોંચી શકશે અને તેમને વધુ સારા ભાવ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવા વારસાના કારણે વડનગર દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહેસાણામાં વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં આયોજિત 3 દિવસના મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. રાજ્યના મહત્વના તીર્થ સ્થાનોમાં ગણાતા આ હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અજોડ હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. હાટકેશ્વર મંદિર લાઉડ એન્ડ સાઉન્ડ શો સુવિધા ધરાવતું રાજ્યનું 7મું યાત્રા પ્રવાસન ધામ બન્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.